મોરબીમાં આવેલ જલારામ મંદિરના અગ્રણી ભાવેશ ગેલાણીએ આપી પ્રતિક્રિયા શું છે આવો જાણીએ મા આશાપુરા ન્યૂઝના માધ્યમથી। સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી। જય જલારામ મિત્રો, હમણાં 2-4 દિવસથી એક બેનનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો, જેને જલારામ મંદિર અને લોહાણા સમાજના પ્રમુખ ગિરીશભાઈ ગેલાણી અને લોહાણા મહાજન ઉપર આક્ષેપ કર્યા છે। હવે આ આક્ષેપ તદ્દન પાયાવિહોણા છે। જલારામ મંદિર શું છે, રઘુવંશી સમાજ મોરબી શું છે, તે સર્વેને ખબર જ છે, સર્વે જાણે જ છે, અને આપ પણ શું છો તે બધાને ખબર જ છે। એટલે મારે આ બાબતે કઈ જાજીકારી નથી કરી અને કોઈનું ઉપર કઈ કાદો મારે ઉછાળવા નથી, એ અમારા સંસ્કાર નથી। અમે રઘુવંશી સમાજમાંથી છીએ, એટલે આપને એક વસ્તુની જાણ કરી દઉં કે અમે ભૂદેવ, ગૌ માતા, સ્ત્રી અને શરણે આવેલા એટલે શરણાર્થી હોય એમને કોઈ પણ પ્રકારનું અહિત ન થાય એવું જોતા હોય છે। પણ હવે તમારું આવું વર્તન અને આવી આ પ્રકારની હીન કક્ષાની પોસ્ટ વાયરલ થતા અમારા અમુક લાગણીશીલ અમારી સાથે અંગત રીતે જોડાયેલા લોકોનું કહેવાનું એમ છે કે તમે અમને જવાબ નહીં આપો તો આ વસ્તુ, એટલે હવે મારે કહેવાનું ખાલી એટલું જ છે કે તમને કેસ કહું છું કે તમે કહો છો હું સેવા ભાવી,